મિત્રો, પડવું છે ને એ કદાચ તમારી ભૂલ હોય છે, પણ ઊઠવું એ તમારી ઓળખ છે. દુનિયા તમને ત્યારે યાદ આવે જ્યારે તમે જીતો છો, પણ બ્રહ્માંડ, યુનિવર્સ એ તમને ત્યારે જ પસંદ કરવાનું છે કે જ્યારે તમે પછડાટ પછી ફરીથી ઊભા થવા નક્કી કરો. યાદ રાખજો, પડ્યા પછી છે ને માણસ બે ભાગમાં હોય છે. એક જે પોતાને દોષી માને, અને બીજો જે પોતાના અંદર છુપાયેલ એની અંદરની શક્તિને ઓળખે. સફળ લોકો કંઈ સ્પેશિયલ નહીં હોતા, પણ એ લોકો તો બસ એક મતલબ વાત સમજી ગઈ કે ફોલ ઇઝ નોટ ધી એન્ડ, ઇટ્સ ધી કરેક્શન. એટલે તમે ગમે ત્યારે પડો ને તો 3 વસ્તુ જરૂર કરજો. એક, સૌથી પહેલાં શાંત થઈ જાય, કેમ કે પેનિક તમને વધુ નીચે ખીચશે. 2, શીખજો, કેમ કે ફોલ તમારો છે ને સૌથી મોટો ટીચર છે, એ તમને બહુ બધું શીખવાડશે. અને 3, ફરીથી શરૂઆત કરજો, કેમ કે ઘણીવાર છે ને રીસેટ એ રાઇઝ બની જાય. તો દરેક ફેલની પાછળ ને એક હિડન બ્લેસિંગ હોય કે જ્યારે યુનિવર્સ એ જ ફોલ દ્વારા તમને સાચા રસ્તા સુધી ધકેલી લીધું હોય. એટલે યાદ રાખજો, જે માણસ છે ને એક વખત તૂટીને ફરીથી ઊભો થાય છે, એ પછી તેને હરાવવાનું કામ ભગવાન પણ નથી.